હિતેશભાઈ બારોટ મેયર જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર। બારોટ સાહેબનું સ્વાગત છે, પરંતુ એક ઘટના સામે આવી છે ગુમા વિસ્તારની અંદર, જ્યાં સોસાયટીમાં દીપડો દેખાયો છે અને દીપડાએ દસ્તક દીધી। વન્ય પ્રાણીઓ હવે અમદાવાદમાં પણ પ્રવેશી રહ્યા છે। આપ કયા પ્રકારની અત્યારે સૂચનાઓ આપવામાં આવી છે અને આ ઘટનાને લઈને કઈ કાર્યવાહી થઈ રહી છે? જે વીઆઈપી રોડ ઉપર સોસાયટીની અંદર શરણદીપ મેન્શન નામની સોસાયટી છે, ખૂબ ગીચ સોસાયટી છે અને સોસાયટીની અંદર ગઈકાલે રાત્રે 3:15 વાગે સમાચાર મળવાથી તાત્કાલિક ધોરણે ઝોનના અને વન વિભાગના અધિકારીઓને મોકલ્યા હતા। અત્યારે સવારે પણ હજુ શોધખોળ ચાલી છે અને શોધખોળની અંદર અને સીસીટીવી ફૂટેજ આજુબાજુના અને સોસાયટીના મેળવ્યા છે। એના આધારે દીપડાનું પુષ્ટિ તો થાય છે, દીપડાના પગલા પણ મળ્યા છે અને દરેક જગ્યાએ અત્યારે સોસાયટીના જે બાંધકામ ચાલી રહેલા મકાનોમાં પણ શોધ કરી રહ્યા છીએ। બાકી આગળ પણ બધા જ વિસ્તાર ગ્રીચ છે અને જે રીતે બાવળોના ઝાડ છે, એટલે ક્યાં જતો રહેશે, કઈ રીતે શોધવો, અત્યારે વન વિભાગ એમની બંદૂક સાથે અને પાંજરા સાથે આવેલા છે ને કાંકરિયાના અમારા સાહુજી પણ ત્યાં હાજર છે। રાત્રે 3:15 વાગે જેવી સૂચના મળી અને જે સૂચના મળવાથી તાત્કાલિક ધોરણે 3:30 આસપાસ અમારા અધિકારી અને વન વિભાગના અધિકારીઓ ત્યાં સ્થળ ઉપર છે અને હજુ સ્થળનું સંશોધન કરી રહ્યા છીએ। જે રીતે સર્ચમાં કંઈ હજુ પગલાં સિવાય દેખાયું નથી અને દીપડાને શોધવાની કામગીરી ચાલુ છે। બિલકુલ હિતેશભાઈ, જે રીતે વન્ય પ્રાણીઓનું હવે ઘર્ષણ છે તે મનુષ્ય વચ્ચે વધી રહ્યું છે, અમદાવાદમાં પણ હવે આ પ્રકારની ઘટના સામે આવી, તો શું ઘર્ષણ નથી થયું એ બાબત અત્યારે સારી છે, પરંતુ અત્યારે જે હવે દીપડો છે તે રહેણાંક વિસ્તારોમાં ફરી રહ્યો છે, તેને લઈને હવે વન વિભાગ દ્વારા પણ આપને કોઈ સૂચના આપી હોય કે પછી કોઈ કાર્યવાહી? નળ સરોવર વિસ્તારથી પોતાની બાઉન્ડ્રીઓ છોડી સાણંદ આજુબાજુના ગ્રામ્યમાં ક્યાંક દેખાતો હોય છે, પણ હવે પોતાની બાઉન્ડ્રીઓની બહાર જ્યારે વનજીવીઓ નીકળી રહ્યા છે, હવે તો એમને પોતાની ટેરિટરીમાંથી ક્યાંક ને ક્યાંક વધુ તકલીફોના કારણે નીકળતા હશે। આપણે એને જાનહાનિ ના થાય, કોઈ પણ જાતનો કોઈ વ્યક્તિને નુકસાન ના થાય એ માટેનો પ્રયાસ 100% 100% કરવો જોઈએ અને આપણે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે ઝડપથી આ પકડાઈ જાય અને પાંજરે પૂરાઈ જાય। બિલકુલ, અને આસપાસના અમદાવાદની આસપાસના વિસ્તારોની અંદર પણ જે એન્ટ્રી એક્ઝિટ છે જ્યાંથી આ લોકો 20 વર્ષ પછી, એટલે આપણને 2001થી પહેલા મળેલું આવ્યું પ્રાણી આપણને ચંદોડા તળાવ આજુબાજુમાં, આજે એ ફરીથી આટલા વર્ષો પછી આ જાણમાં આવ્યું છે। બિલકુલ, તો હવે એને લઈને આગળ કોઈ એવા એક્શન્સ લેવામાં આવશે? જે અત્યારે રાત્રે સર્ચ કરીશું, ઝડપથી જેટલું થઈ શકે એવો પ્રયાસ કરી રહ્યા છીએ। બિલકુલ હિતેશભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। હિતેશભાઈ બારોટ હતા મેયર અમદાવાદના, કે જેમણે કહ્યું છે કે આ 20 વર્ષ પછી આવ્યો છે અને હવે તમામ જે જરૂરી સૂચનાઓ છે વન વિભાગને આપી દેવામાં આવી છે અને વન વિભાગ અત્યારે પાંજરું લઈ અને સાથે જ એ દીપડાને પકડવાની પણ તજવીજ કરી રહી છે। આ પંજાના નિશાન પણ દીપડાના સામે આવ્યા છે કે જ્યારે રાત્રિ દરમિયાન તે સોસાયટીમાં પ્રવેશ્યો હતો અને ત્યારબાદ એ પંજાના નિશાનો પણ સામે આવ્યા। કઈ દિશામાં દીપડો ગયો છે ત્યાં આગળ પણ અત્યારે એ દિશામાં અત્યારે તપાસ છે, દીપડાની શોધખોળ છે તે અત્યારે ચાલી રહી છે।